નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું નીરુ। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં અમિત શાહે આંબલી બોપલ ઘુમામાં જળભરાવની નોંધ લીધી છે। જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમિત શાહની ભલામણ। મુખ્યપ્રધાન, મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો છે। અમિત શાહની સૂચના બાદ એએમસીએ હાઇડ્રોલોજિકલ સર્વે કરાવ્યો છે અને આ સમગ્ર વિસ્તાર માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। આંબલી બોપલ ઘુમા શેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ને અત્યારે નોંધ લેવામાં આવી છે અને 18 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ સર્જાઈ હતી જળભરાવની સ્થિતિ। આપણે જણાવી દઈએ, વર્ષ 2021માં પણ આ વિસ્તારોમાં એએમસીમાં જે છે ખૂબ વધારે અહીં સવાલો ઊભા થયા હતા અને સાથે જ સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવે જળભરાવની સમસ્યા ઊભી થઈ હતી। નવા સ્ટોર્મ વોટર ડ્રેનેજનું નેટવર્ક આયોજન છે તે કરવામાં આવ્યું છે અને વોટર લોગિંગ સ્પોટ દૂર કરવા કામગીરીનું આયોજન કરવામાં આવશે। વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે નવી સ્ટોર્મ વોટર લાઇનો નાખવામાં આવશે અને ડ્રેનેજ લાઇનોના ઇન્ટરકનેક્શન અને સાથે જ આઉટફ્લોનું આયોજન કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે ગોતા ગોધાવી કેનાલ અને સાથે જ સાબરમતી સાથે નિકાલ વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। ભારે વરસાદમાં જળભરાવથી નાગરિકોને રાહત મળે તે દિશામાં પગલાં લેવાની તૈયારીઓ। તો આ સમગ્ર મામલે વધુ અપડેટ આપશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ। કિંજલ, આ એક મોટું પગલું માસ્ટર પ્લાન તો તૈયાર કરવામાં આવ્યો છે, આખરે કઈ રીતે આ પૂરી સ્ટ્રેટેજી જે છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે? બિલકુલ નીરુ, દેખો જે રીતે અમદાવાદની અંદર જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું એ ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તાર છે અને ત્યાં તેની માટે અમિત શાહને પત્ર લખવો પડે ને ત્યારબાદ એક બ્લુ પ્રિન્ટ છે તે રેડી થઈ રહી છે અને જે પ્રમાણે અત્યારે કોર્પોરેશનનો દાવો છે કે 18 ઇંચ કરતાં પણ જ્યારે વરસાદ 18 ઇંચ વધારે વરસાદ પડ્યો હતો ત્યારે બોપલ, આંબલી, ઘુમા સહિતના જે વિસ્તારોમાં જળભરાવની સમસ્યા નોંધાઈ હતી અને તેની માટે જે આખું આયોજનબદ્ધ પ્લાનિંગ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। 2021માં આ જે વિસ્તારો હતા તેમનો કોર્પોરેશનની અંદર સમાવેશ થયો હતો ને ભૌગોલિક સ્થિતિ અને જે સ્ટોર્મ ડ્રેનેજ વોટર નેટવર્કનો અભાવ હોવાને કારણે વરસાદમાં જલભરાવની સ્થિતિ થઈ હતી। સવાલ એ છે કે 2021ની અંદર જ્યારે આ તમામ વિસ્તારોનો અમદાવાદ કોર્પોરેશનની અંદર સમાવેશ થઈ ગયો હતો તો 2026 સુધી જે લાઈનો છે તે નાખવામાં નથી આવી અને હવે જો વાત કરવામાં આવે તો આખું જે નવું નેટવર્ક છે તે ઊભું કરવાની વાત આવી રહી છે કે જ્યાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં નવું નેટવર્ક ઊભું કરવામાં આવશે। વોટર લોગ સ્પોટ દૂર કરવા માટે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તેની માટેની જે સ્ટ્રોંગ વોટર લાઈનો છે તે નાખવામાં આવશે। ઇન્ટરનલ કનેક્શન અને આઉટફોલ સહિતની જે કામગીરી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ગોતાથી ગોધાવી કેનાલ અને સાબરમતી નદી સાથેની નિકાલ વ્યવસ્થા છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે। પરંતુ 6 વર્ષ સુધી જ્યારે આ વિસ્તારોનો સમાવેશ થઈ ગયો હતો પરંતુ બ્લુપ્રિન્ટ કરવામાં નથી આવી અને આ વખતે જ્યારે પાણીમાં તમામ વિસ્તારો ગયા અને ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા આ અંગે પત્ર લખવામાં આવ્યો ત્યારબાદ કોર્પોરેશન સફાળું જાગ્યું છે અને હવે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે। જી બિલકુલ કિંજલ, દર વર્ષે જોવાયું છે કે ચોમાસામાં વધારે જોરદાર વરસાદ પડે અને આવી જ સ્થિતિ લગભગ આ તમામ વિસ્તારોમાં થઈ જતી હોય છે। બોપલની વાત કરીએ, ઘુમા, શીલા, તમામ વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળતી હોય છે। આ જે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે આખરે તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કેટલો સમય લાગી શકે એમ છે અને એવું કહી શકાય કે આવનારા ચોમાસામાં લોકોને આવી પરિસ્થિતિ નહીં ભોગવવી પડે? નીરુ, ખૂબ મુશ્કેલ છે એવું કહેવું કેમ કે હંમેશા કોઈ પણ પ્લાન હોય છે તે તૈયાર થતો હોય છે તેની પછી પ્રાથમિક મંજૂરી અને ત્યારબાદ તેની જે કનેક્શન્સ છે તે કરવા અંદાજે કોઈ પણ પ્લાનને યુટિલાઇઝ કરવામાં જે પણ વહીવટીતંત્ર હોય છે 3 થી 4 વર્ષનો સમય લેતી હોય છે। આપ જુઓ કે 2021ની અંદર તમામ જે વિસ્તારોનો સમાવેશ થઈ ગયો હતો પરંતુ 2026માં જ્યાં સુધી વરસાદનું પાણી નથી ભરાયું, પાણીમાં ગરકાવા વિસ્તાર નથી થયા ત્યાં સુધી તંત્ર દ્વારા તસ્દી લેવામાં નથી આવી। હજુ આ માસ્ટર પ્લાન રજૂ થયો છે। જો આ પ્રકારનું જે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે તે પ્રમાણે કેટલાક એવા એક્શન લેવામાં આવ્યા છે કે જ્યારે પાણી ભરાય છે, વરસાદ બંધ થશે ત્યારે પાણીનો નિકાલ થઈ જશે પરંતુ જો ફરીથી 18 કે 20 ઇંચ વરસાદ થાય તો પરિસ્થિતિ એવી સર્જાઈ શકે છે જે બ્લુપ્રિન્ટ છે તેને યુટિલાઇઝ થવામાં અંદાજે 2 થી 3 વર્ષ થાય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। ખૂબ ખૂબ આભાર કિંજલ અમારી સાથે જોડાવા બદલ। તો એક મોટા સમાચાર ચોક્કસપણે અહીં આવી રહ્યા છે કે વરસાદી પાણી જે ભરાઈ રહ્યા છે તેનો નિકાલ કરવા માટે કે તેનો જે સોલ્યુશન છે સૌથી મોટું સોલ્યુશન અત્યારે લાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી દેવાય છે।
પણ આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે 2 થી 3 વર્ષનો સમય લાગી શકે એમ છે। એટલે કે આ તમામ જે વિસ્તારો છે, ખાસ કરીને બોપલ વિસ્તાર, ઘુમા વિસ્તાર, શીલજ વિસ્તાર, શેલા વિસ્તાર, આ તમામ જગ્યાઓ પર આ વખતે ખૂબ વધારે આપણે જોયું કે કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી। તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને લોકોના ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું। હવે બ્લુપ્રિન્ટ તો તૈયાર થઈ ગઈ છે કે આવનારા વર્ષોમાં લોકોને ચોમાસામાં આવી સ્થિતિ ન જોવી પડે તેની રાહ લોકો જોશે। ચોક્કસ।